બુલેટિનની શરૂઆત કરશું મહત્વના અને ખૂબ જ મોટા સમાચારથી જે જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં પૂર્વ કેબિનેટ મંત્રીનો લેટર બોમ્બ। આ સૌથી મોટા સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો એક પત્ર સામે આવી રહ્યો છે અને તે પત્રની અંદર અનેક ઉલ્લેખ કરવામાં આવ્યા છે। જવાહર ચાવડાએ પીએમ મોદીને પત્ર લખી અને ખાસ પ્રકારે વડાપ્રધાનને રજૂઆત કરી છે। જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ બાબતે તેમણે પત્ર લખ્યો છે અને આ પત્રની અંદર તેમણે ઘણા ઉલ્લેખો કર્યા છે। જેમાંનો એક ઉલ્લેખ કે પ્રમુખ કિરીટ પટેલ એક સાથે 3 હોદ્દા ભોગવી રહ્યા છે। આ સાથે તેમણે વિવિધ વિભાગોમાં હપ્તાખોરી થતા હોવા સુધીના આક્ષેપો આ પત્રની અંદર રજૂ કર્યા છે। ભ્રષ્ટાચારને કારણે પક્ષને નીચું જોવું પડે તેવું કૃત્ય અત્યારે થઈ રહ્યું છે તેવું તેમના દ્વારા આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પક્ષના પ્રમુખે જ વોકડા પર દબાણ કર્યા હોવા સુધાના આક્ષેપો થયા છે। સાથે જ આ પત્રને લઈ અને સ્થાનિક જે રાજકારણ છે તેમાં અત્યારે ખૂબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે। પ્રમુખ કિરીટ પટેલ એક સાથે 3 હોદ્દાઓ ભોગવતા હોવાના આક્ષેપ। વધુ વિગતો અમારા સંવાદદાતા અમર બખાઈ આપી રહ્યા છે ફોન લાઈન પર। અમાર જૂનાગઢની અંદર પૂર્વ કેબિનેટ મંત્રીનો એક પત્ર લખવામાં આવી રહ્યો છે અને વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી રહી છે। આક્ષેપ થઈ રહ્યા છે ભાજપ પર, શું કહેશો? ચોક્કસ કે જે રીતે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા જે લેટર બહાર પાડવામાં આવ્યું છે અને જે વડાપ્રધાનને સંબોધીને લખવામાં આવ્યું છે, જેમાં જે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ છે કિરીટ પટેલ, તેમના સામે આક્ષેપ છે કે જે રીતે ભાજપનું એક સિદ્ધાંત છે કે એક વ્યક્તિ એક હોદ્દો, પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પાસે 3 હોદ્દા છે તેવા જે રીતે લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીજી તરફ તેમનું જે બિલ્ડિંગ છે ઝાંઝડા ચોકડી પાસે આવેલું છે તે પણ ગેરકાયદેસર હોવાનો આક્ષેપ છે તે થઈ રહ્યો છે। હાલ આ સમગ્ર મામલે જે ટોપિક છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે। ત્યારે હાલ તો જવાહર ચાવડા પાસે જ્યારે મીડિયા ગયું ત્યારે તેમણે બોલવાનું એમ કહ્યું છે કે પહેલા જે રીતના જવાબ આવશે અને આખો એ ઘટનાક્રમ ખબર પડશે, બાદમાં છે તે માહિતી આપશે મીડિયા સમક્ષ। પરંતુ તેની સામે જ જિલ્લા ભાજપ પ્રમુખ સાથે પણ વાત કરી છે તો તેમની પાસે બીયુ સર્ટિફિકેટ હોવાનું પણ હાલ સામે આવ્યું છે। એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે મુદ્દો છે તે ચર્ચામાં રહ્યો છે અને બીજી તરફ જે આક્ષેપો છે કે તેમના 3 હોદ્દાઓ છે જેને લઈને આજે ભાજપમાં રજૂઆત કરવામાં આવી છે વડાપ્રધાનને। હાલ જોવું એ રહ્યું કે જે વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે તેને લઈને આગામી સમયમાં શું નિર્ણય થઈ શકે છે ને આ બાબતે શું થઈ શકે છે। પરંતુ હાલ તો જે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા છે તેમના દ્વારા હાલ તો આ રીતના જે લેટર લખ્યો છે જે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે। જી, જાણકારી આપવા બદલ આપનો આભાર। જૂનાગઢથી આ જાણકારી છે। પત્ર લખી અને પીએમને રજૂઆત કરવામાં આવી છે। અનેક વસ્તુઓનો તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભાજપની અંદર ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ આ પત્રની અંદર થયા છે।